નમસ્તે બેટા. તારું ટૂંકો પરિચય આપશે? તારું પૂરું નામ, કયા ધોરણમાં ભણે છે? નમસ્કાર, મારું નામ છે સાક્ષી સુધીરભાઈ. હું ધોરણ 7માં ભણું છું. હું આશાદીપમાં ભણું છું. એના વિશે આજે મેડમ આવ્યા હતા, અમારા મોટા મેડમ. તેમને હું શીખવાડ્યું, કઈ વાર્તા કીધી, એ બધું પરિચય આપવા ચાહું છું. અચ્છા, હું પૂછીશ તને પ્રશ્ન, તું એ રીતના જવાબ આપજે. સરસ. કયા ધોરણમાં? 7મા ધોરણમાંથી ભણે છે ને? અને આશાદીપમાં કેટલા સમયથી આવે છે? 2 મહિના. 2 મહિનાથી આવે છે. બહુ સરસ. અને તું કઈ સ્કૂલમાં ભણે છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રાથમિક શાળા 1 થી 12. બહુ સરસ. તને ખ્યાલ આવી ગયો અમે કેમ આવ્યા ને અહીંયા આજે શું થયું કાર્યક્રમ? તને ખ્યાલ આવ્યો? શું હતું કાર્યક્રમ અમારો? કાર્યક્રમ હતું, પ્રાર્થના કરાઈ પહેલાં, પછી મેડિટેશન કરાયું, પછી અમને બધી શીખો આપી કે કાગડા અને કાગડીની વાર્તા બતાવી, એમાંથી અમને શીખ મળી કે પછી અમને થોડું ઘણું તમે બતાવ્યું, પ્રોજેક્ટ કરાયું, પછી લખાયું, પછી ચિત્ર કરાયું, એ બધું. બરાબર છે. પણ તને ખ્યાલ આવે કે આ પંચતંત્ર ઉત્સવ ઉજવી રહ્યા છે આપણે? એટલે અમે પંચતંત્રની વાર્તાઓ તારા જેવા બીજા ઘણા દીકરીઓને દીકરાઓને અમે કહેવાના છે આ ઉત્સવ દરમિયાન. તો તે પહેલાં વાંચેલી છે કે સાંભળેલી છે પંચતંત્રની વાર્તા? કોઈએ તને કહી છે? પહેલી વાર તે પંચતંત્રની વાર્તા સાંભળી આજે? સરસ. તને ગમે છે પણ વાર્તાઓ સાંભળવી? ગમે છે. તો બીજી બધી વાર્તાઓ કરે છે તારી સાથે કોઈ? દાદા દાદી કરે છે? કે પ્રકારની વાર્તાઓ કહે છે તને? અમને એવું કહે કે એક રાણી હતી, એક રાજા હતા, એક ઘરમાં રહેતા હતા, અને કોઈ આવે કે મને પાણી પીવડાવી દો, તો એ પીવડાવે, તો એ જોવે કે ભગવાન હતા, તો પછી ભગવાન એમને બહુ એ કરે છે, પછી એમને ખાવાનું ખવડાવે છે ભગવાનને, એવું બધું. અચ્છા, એવી બધી વાર્તાઓ. સરસ. આજે રૂપા દીદી જે આવ્યા હતા તમને સાહિત્ય મિત્ર તરીકે, એમને તમને કાગડા અને કાગડીની વાર્તા કરી આજે. તો તને સમજાય વાર્તામાં શું હતું? શું હતું વાર્તામાં? કાગડા કાગડી એટલે કાગડા કાગડીને છે ને ઈંડા મૂકે ને, એટલે મતલબ એ લોકોનો બચ્ચા થાય ને, તો પછી છે ને એ લોકોના બચ્ચા થાય ને, તો પછી એ સાપ હતો ને, તો એ રોજે એમના બચ્ચા ખાઈ જાય છે. તો પછી છે ને બચ્ચા ખાવા એ લોકો બહુ ઉદાસ થઈ જાય છે. તો પછી ઉદાસ થવાથી ને એ લોકો શિયાળ પાસે જાય છે. શિયાળભાઈ અમારી કશી મદદ કરો ને, આ સાપ છે ને રોજે અમારા બચ્ચા ખાઈ જાય છે, અમે શું કરીએ? તમે જ કશું ઉપાય બતાવો. તો શિયાળે એવું કીધું કે ચકલીબેન તમે છે ને, એટલે કાગડીબેન તમે છે ને ચિંતા ના કરશો, અમે તમને છે ને કઈ ઉપાય બતાવીએ છીએ કે તમે રાજાના મહેલમાં કે રાજાના તઈ જશો તો છે ને તઈ બહુ બધા ઘરના હોય, બહુ બધું એ હોય સોનાનું, તે તમે છે ને લઈને આવજો, કોઈ હાર કે એવું કશું લઈને આવજો, અને તમે છે ને સાપના બિલમાં મૂકી દેજો. તો પછી જેવું કીધેલું શિયાળે એવું કાગડા કાગડીએ કર્યું. કાગડી ગઈ અને મહેલમાં જોયું, તે પછી છે ને કાગડીએ બહુ નાતી હતી ને રાણી, તો જોયું ને તો બધા ઘરના સાઈડ ઉપર મેક્યા હતા. ત્યાં એક સિપાહી ઊભો તો છે ને તઈ ઘણા એક હાર લીધું અને ત્યાંથી કાગડી તો ઉડી પડી, અને બધા સિપાહીઓ કે બચાવો, રાણીનો હાર લઈ ગયા, બચાવો. અને એના પછી છે ને રાણી કશું ના બોલી, અને પછી છે ને સિપાહી આ કાગડા કાગડીએ છે ને સાપનું એટલે એ લઈને આવ્યા હાર અને સાપના બિલમાં મૂકી દીધું. અને પછી છે ને લઈને આવ્યા ને ત્યારે સાપના બિલમાં મૂકી દીધું. તે પછી ખોજવા આવ્યા સિપાહી, બહુ ખોજ્યું, તો હાર તો મળ્યું સાપના બિલમાં. તો જોયું તો સાપને એવું કીધું, એટલે સાપના બિલમાં મળ્યું. તો પછી સાપના બિલમાંથી હાર કેવી રીતે લેવાનો, એટલે સાપને પહેલાં શું કરીએ, સાપને પહેલાં કેવી રીતે બિલમાંથી લઈએ, એ બધું શીખવાડ્યું મેડમે. એટલે આપણે કોઈ ફોન કરીને ચકલા છે ને એ કાગડા કાગડી છે ને, આપણે ફોન કરીને પોલીસને બોલાવી શકે છે, કે મદારીને બોલાવી શકે છે, કે પછી પેલા વકીલને બોલાવી શકે છે, કે પછી પેલા સાપ પકડવાવાળા આવે એને બોલાવી શકે છે. હવે શું કરીએ એ મેડમે અમને શીખવાડ્યું, એટલે ખાલી આટલું અમે શીખ્યું. એટલે સાપને મારવો એના કરતાં આવી રીતના પકડી લેવો સારું. બહુ સરસ. એટલે તને બહુ જ શું મળ્યું આજની વાર્તાથી? અમને શીખ મળી કે આપણે કોઈ બી હેરાન આપણાને કરતું હોય
તે આપણે પોલીસની મદદ લઈ શકીએ છીએ કે પછી આપણે વકીલની મદદ લઈ શકીએ છીએ કે આપણે કોઈની મદદ લઈ શકીએ છીએ. બરાબર, સરસ. એટલે પંચતંત્રની વાર્તામાં શું છે, પક્ષીઓ અને પ્રાણીઓને સંદર્ભે વાર્તાઓ કરી છે અને આપણા મનુષ્યને એનામાંથી બોધ મળે. તો તને બરાબર લાગે છે કે આવી રીતના સમજણ પડી જાય વાર્તામાંથી શું કહેવા માંગે છે? સરસ. ઓકે બેટા, થેન્ક યુ.